નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા જે 4 એપ્રિલ 2024ના રોજ લેવામાં આવનાર છે. તેમાં આજે આપણે વિન હેલ્પ એજ્યુકેશનના ટેસ્ટ નંબર 48નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન મેળવીશું કે બ્રિટિશ શાસન દરમિયાન અમલમાં આવેલી કાયમી જમાબંધી પદ્ધતિ વિશે કયું વિધાન સત્ય છે? સત્ય એટલે સાચું છે. તો કયું વિધાન સત્ય છે? તમારે ચારે ચાર વિધાન પહેલાં વાંચવાના છે. જમીનદાર જમીનનો માલિક ન હતો. ખેડૂત સીધો જ સરકારને કર ભરતો હતો. જમીનદારે નિશ્ચિત કરેલા મહેસૂલના 9 ભાગ સરકારને આપવાના હતા અને મહેસૂલ દર વર્ષે બદલાતું રહેતું. તો કાયમી જમાબંધીમાં શું સાચું છે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. જમીનદારે નિશ્ચિત કરેલ મહેસૂલના 9 ભાગ સરકારને આપવાના હતા. મિત્રો, આપણે આ વિડીયોને 500 લાઇક અને 300 કોમેન્ટનો ટાર્ગેટ રાખ્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો લાઇક કરી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી અને દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો સ્થાપી હતી? તો સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો બી, વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો સંસાધનોની પ્રાપ્તિ મુજબ શું ખોટું છે? તો આપણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો ડી, એકલ સંસાધન સૂર્યપ્રકાશ એ ખોટું છે. સર્વસુલભ સંસાધન નાઇટ્રોજન ઓક્સિજન સાચું છે. સામાન્ય સુલભ સંસાધન ભૂમિ અને જળ પણ સાચું છે. અને વિરલ સંસાધન કોલસો અને ખનિજ તેલ પણ સાચું છે. 1857ના સંગ્રામમાં કાનપુરનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો જે વિદ્યાર્થીને સાચા જવાબ આવડે છે તેમને પહેલો પ્રશ્નનો ક્રમ લખવાનો. દાખલા તરીકે 4 નંબરની અંદર સાચો જવાબ અહીં છે સી, નાના સાહેબ પેશવા. તેમણે કાનપુરની અંદર વિદ્યાર્થી મિત્રોએ નેતૃત્વ કર્યું હતું. તો આપણે જવાબ લખીશું 4માં સી. એવી રીતે તમને 30માંથી સૌથી વધુ કયા વિદ્યાર્થી જવાબ આપી શકે છે તેની વાત કરીશું આગળના વિડીયોમાં. પ્રશ્ન નંબર 5, ભારતીય બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કુલ કેટલા સભ્યો હતા? તો 389, એટલે કે બી ઓપ્શન સાચો છે. સંસાધન માટે નીચેનામાંથી કયું લક્ષણ અનિવાર્ય છે? તો છઠ્ઠામાં પણ જવાબ આવે છે બી, ઉપયોગિતા. ખેતીના કયા પ્રકારમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે પરંતુ માથા દીઠ ઉત્પાદન જે છે તે વધારે હોય છે? તો યંત્રવત ખેતી, જેને આપણે વેપારી ખેતી પણ કહીએ છીએ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા જે છે તે અધ્યક્ષતા કોણ કરે છે? તો અહીં સાચો જવાબ આવશે સી, લોકસભાના અધ્યક્ષ જે સ્પીકર હોય છે તે અધ્યક્ષ તરીકે હશે. પ્રશ્ન નંબર 9, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ જે છે તે શું હતું? તો આપણને ખબર છે. સાચો જવાબ આવશે બી, એનફિલ્ડ રાઇફલમાં કારતૂસનો મિત્રો ચરબીનો ઉપયોગ. પ્રશ્ન નંબર 10, ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો અર્થ જે છે તે અર્થ શું થાય છે? તો બધા રાજ્ય જે છે તે બધા ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ અને આદર ભાવ રાખશે. કોઈ ધર્મ પ્રત્યે ઊંચ નીચ રાખશે નહીં. પ્રશ્ન નંબર 11, તાત્યા ટોપે કયા શહેરને અંગ્રેજો પાસેથી જીતી લેવામાં લક્ષ્મીબાઈ જે છે તે લક્ષ્મીબાઈને મદદ કરી હતી? તો સાચો જવાબ શું આવશે સી, ગ્વાલિયર. નીચેનામાંથી કઈ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે? તો સાચો જવાબ અહીં આવે છે બી, ગામના સમૂહ સાથે કરવામાં આવતી મહેસૂલની જે વસૂલાત છે તે વસૂલાત સાચો જવાબ બને છે. પ્રશ્ન નંબર 13, બંધારણના કયા આર્ટિકલ એટલે કે કલમ મુજબ અસ્પૃશ્યતા જે છે તે નાબૂદ કરવામાં આવી છે? તો કલમ નંબર 17. પ્રશ્ન નંબર 14, લોખંડ અને પોલાદ ઉદ્યોગ માટે કયું શહેર ભારતનું બર્મિંગહામ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ શું આવશે? જમશેદપુર, એટલે કે સી ઓપ્શન આપણો સાચો છે.
પ્રશ્ન નંબર 15. સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપના કારણે આવતા મોજા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે શું નામે? પ્રશ્ન નંબર 16. ભારતમાં ગળીના ઉત્પાદન માટેની કઈ પ્રથામાં ખેડૂતોને પોતાના જમીનના અમુક ભાગમાં ગળો વાવવાની ફરજ જે છે તે પાડવામાં આવી હતી? તો રૈયતી પ્રથા. પ્રશ્ન નંબર 17. માનવ સંસાધન વિકાસ માટે સૌથી મહત્વનું જે પરિબળ છે તે પરિબળ કયું છે? તો શિક્ષણ અને આરોગ્ય. તો મિત્રો તમે શિક્ષણમાં ક્યારેય પાછી પાની કરતા નહીં. પ્રશ્ન નંબર 18. ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ કઈ અદાલતો માટે શિરોમાન્ય જે છે તે ગણાય છે? તો ભારતની તમામ અદાલતો આવી જશે. પ્રશ્ન નંબર 19. વિશ્વમાં વસ્તીના વિતરણને અસર કરતું સૌથી મહત્વનું ભૌતિક પરિબળ છે તે પરિબળ કયું છે? તો આવશે બી, જળની પ્રાપ્તિ. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કઈ ખેતીમાં રોકાણ વધારે, કુશળ કારીગરો અને ટેકનોલોજીની વધુ જરૂરિયાત પડે છે? તો બાગાયત ખેતીની અંદર વધારે જરૂરિયાત રહેશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો એકદમ સહેલો પ્રશ્ન છે અને દરેક વિદ્યાર્થીને આવડી જાય. ખાસ કોમેન્ટ કરવાની છે. ચાલો ફટાફટ બધા કોમેન્ટ કરશે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો સાચો જવાબ અહીં આવે છે મિત્રો સી, 12. 238 જે છે તેની ચૂંટણી થશે અને કુલ 250 હશે. ગુજરાતમાં પંચમહાલ ભીલોના બળવાનું જે નેતૃત્વ છે તે નેતૃત્વ કોણે કર્યું હતું? તો રૂપસિંહ નાયકનો સાચો જવાબ મિત્રો અહીં આવશે. પ્રશ્ન નંબર 23. સજીવ ખેતીમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો નથી? તો છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, રાસાયણિક ખાતર કે ગૌમૂત્ર? તો સાચો જવાબ શું આવશે? સી, સજીવ ખેતીની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ થશે નહીં. પ્રશ્ન નંબર 24. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપતિ કયા હોદ્દા ઉપર નિમે છે? તો વડાપ્રધાન. સાચો જવાબ આવશે સી. ભારતના અત્યારે કોણ વડાપ્રધાન છે તેની તમારે કોમેન્ટ કરવાની રહેશે. પ્રશ્ન નંબર 25. ખનિજ તેલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળું સોના તરીકે ઓળખવામાં આવે છે. બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કોણે કહ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એટલે કે સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કયા દેશમાં સ્થળાંતરિત ખેતીને મિલ્યા કહેવામાં આવે છે? તો સાચો જવાબ શું આવશે? સી, મેક્સિકો. પ્રશ્ન નંબર 28. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ? તો 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 29. ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થાપાઈ હતી? તો જવાબ આવશે મુંબઈની અંદર. પ્રશ્ન નંબર 30. જ્યારે વાતાવરણના દબાણમાં ફેરફાર થાય અને પવન અતિ ઝડપી ફૂંકાય છે તો તેને શું કહેવામાં આવશે? તો ચક્રવાત અથવા વાવાઝોડું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નોનું તમે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવવા માટે અને જ્ઞાન સાધનાની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે વિન એજ્યુકેશનની બુક તમે મંગાવવા માગો છો તો અત્યારે તમે કોમેન્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી મંગાવી શકશો અથવા અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મિત્રો મેસેજ કરીને પણ મંગાવી શકો છો. આ પ્રકારના બીજા વિડીયો મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.